ઓગસ્ટે આહવામાં ધમાકેદાર મોજ થવાની છે, તો આજુબાજુના ડાંગ જિલ્લામાંના બધા આવી જજો મોજ કરવા આહવામાં. કૌશિકભાઈ કાંઈ सांगू દે. આહવામાં અમારો બ્લેક ટાઈગર બેન્ડ આવવાનો છે અને ઘણા હજારોની સંખ્યામાં અમારે આદિવાસી સમાજની પબ્લિક આવશે અને અમે ધૂમધામથી આ 9 ઓગસ્ટ મનાવશું અને એટલા જોર જોશથી ઉજવશું ધૂમધામ ને એટલા નાચશું કે સમગ્ર આની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવા. તો બે શબ્દ બંટીભાઈ. જય આદિવાસી બધાને આમંત્રણ છે, સમગ્ર ડાંગના લોકોને, આદિવાસી સમાજના, અન્ય સમાજના બધા જ લોકોને આમંત્રણ છે. બધા આદિવાસી સમાજની પક્કર રગડી નાખી બધા પાસે અપેક્ષા રાખે. તો બંટીભાઈ 9 ઓગસ્ટની તૈયારી કેવી ચાલી રહી છે? એકદમ જોરમાં ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આદિવાસી સમાજના નવયુવાનો આજે આદિવાસી દિવસની ઉજવણી કરવા મહેનત કરી રહ્યા છે, ત્યારે ખૂબ જ આનંદનો માહોલ દેખાઈ રહ્યો છે. એટલે સર્વે પાસે અપેક્ષા રાખીએ છીએ કે આદિવાસી દિવસની ઉજવણીમાં બધા ભેગા થાય. થેન્ક યુ. જય આદિવાસી. રવિભાઈ, 9 ઓગસ્ટના દિવસે તમારો શું પહેરવેશ રહેશે? આદિવાસી પહેરવેશ સાથે ઉતરીશું 9 ઓગસ્ટે. જય આદિવાસી, જય જવાહર. નીતિનભાઈ, 9 ઓગસ્ટમાં કેવી મજા આવવાની છે? 9 ઓગસ્ટમાં આ વખતે જે આપણે આયોજન કર્યું છે તે બદલ હું કામમાં છું થોડી વાર. થેન્ક યુ. જય આદિવાસી. કામમાં છે નીતિનભાઈ, કામમાં છે. સેપુ જય આદિવાસી. તો આપણી 9મી ઓગસ્ટમાં આપણો કેવો પ્રોગ્રામ થવાનો છે? કેવી તૈયારી છે? છોકરાઓનો કેવો ઉત્સાહ છે? પબ્લિકનો કેવો ઉત્સાહ છે? બેન્ડ કઈ આવવાની છે? તો આપણે